પ્રાંત અધિકારી શ્રી દ્વારકાના હુકમ મુજબ ધ સ્કાય કમ્ફર્ટ હોટલમાં સીલ કરવા સૂચના મળેલ હતી, જે મુજબ વરવાડા ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને મામલતદાર શ્રી દ્વારકાની અધ્યક્ષતામાં હોટલ સીઝ કરેલ છે. આગળની કાર્યવાહી હવે એ લોકો કોર્ટમાં જે રજૂઆત કરે અને જે નિર્ણય આવે એને આધીન પ્રાંત સાહેબ જે હુકમ કરે એ પ્રમાણે કરવાનું રહેશે. હોટલમાં ફાયરની જે સક્ષમ અધિકારીનું સર્ટિફિકેટ જોઈએ. ફાયર અત્યારે ફરજિયાત હોય છે બધી હોટલમાં. એ ફાયરની એની પાસે સુવિધા કે એનું સર્ટિફિકેટ નહોતું, એટલે પ્રાંત સાહેબે આ હુકમ કર્યો છે ને એ મુજબ આ સીલ કરવાનું. સીઆરઝેડના નિયમોની ખબર નથી, પણ જમીનમાં એમ કે ખેતીની જમીન બિનખેતી થયેલ છે રહેણાંક હેતુ માટે, અને એનો એ વ્યાવસાયિક ઉપયોગ કરતા હતા એવું જાણવા મળેલ છે.